હા એટલો બાપુ કંચાપુરી બાપુ એ માણસને ભય લાગે બીક લાગે એટલે ભજન કરે છે એટલે તો ગાય છે તું રંગાઈ જાને રંગમાં નગર ગોટો વળી જાય પલંગમાં મારે ને તમારે જે જગદંબાની દયાથી જે સંતની મૂળવાનાથની દયાથી જે જમીમાં હું તમે બેઠા થી ધરા વડેલો મેહુલો મેં વડેરો ભગવાન ભગવંત વડેરી ભક્તિ ભક્તિ વડેરો સંત એવા સંતની ભૂમિમાં જે મૂળવાનાથ સમાધિ લીધા પછી હાસલપુર સમાધિ લે અને સમાધિ લીધા પછી હાથ જગ્યાએ જે દર્શન આપે બાપા એ જગ્યા ઉપર બેઠા છીએ એટલે દરેકને વિનંતી હાથ જોડી કે મને જેનો એવો પ્રકારો આપજો કે કદાચ આજ હાથે આજ ગામમાં જે બાપુએ દર્શન ભોળાનાથ બાપાએ દર્શન આપ્યા એમ દરેક જગ્યાએ જે આ સંતોની હાજરી છે દરેક સંતોના રામૈયા થઈ ગયા છે અને સંતોની જ્યારે સન્માન કરવાની હતી પણ બાપુએ એમ કીધું કે પેલા ગણપતિ મહારાજનું સન્માન થાય તો દરેકને એક વિનંતી જે બોલવામાં મને મદદ કરજો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી વાણવટી ચિકોદર માતા કી વાલીનાથની મળવાનાથની સંત હિતકારી સર્વદા ગુણનાયક ગુણવંત દયાવંત દુખડા હરો પછી ભગન કરો ભગવાન સંત હિતકારી સર્વદા ગુણનાયક ગુણવંત દયાવંત દુખડા હરો ભજન કરો ભગવંત એવું ભજન કારણ કે रिधि सिद्धि प्रसार मोदक आहार जाके मुसक सवार देव तेरी बलि हारिए शिवना लाडलो मां उमियानो लालो एवं गणपति महाराज ने आमंत्रण आपा अपने तालीओना गड़गड़ाटथी विनंती करूं भाई श्री प्रफुल्ल भाई दवे एक मारो बापलियो ठेठ सुधी आम तालीओ गड़गड़ाट थाय ने એટલે અમને ખબર પડે કે અને જે વચ્ચે હુતા હોય એને ઉઠાડીને પેલા ચા પીને પાછા હુરાવી દો અને થોડે થોડે જગ્યા આવતા જાય છે મહેમાનો એમ થોડી થોડી જગ્યા રાખી અને આપ તો વિનંતી કરું એક તાળીઓના ગડગડાટથી ઠેઠ છેલ્લે સુધી તાળી મળે તો અમને કલાકારોને બોલવાની ગાવાની મજા આવે તો વિનંતી દરેકને વિનંતી કરું છું ભાઈ પ્રફુલ્લભાઈ દવે સ્ટેજની જે ડાબી બાજુ જે ઊભા એને વિનંતી આમ બેસી જાઓ બાપા એવી સુંદર મજાની બેસવાની જગ્યા છે અને ટિકિટ મળે તો ચૂંટણીમાં ઊભા રહીજો અત્યારે બે જાય અહીં ઠેઠ સુધી આ બાજુ ડાબી બાજુ જે સ્ટેજની બાજુમાં જે ઊભા છે હા प्रथम कोने समरिए प्रथम कोने समरिए कोना लीजिए ना मात पिता गुरु आपना લઈએ અલખ પુરુષના નામ લઈએ અલખ પુરુષના નામ
કેમ કે નામ સમોવડ કોઈ નહીં જપત તીર્થ ને જોગ એના નામે પથરાત રે નામે નાસે રોગ પહેલો નામ પરમેશ્વરો પહેલો નામ પહેલો નામ પહેલો નામ પહેલો નામ પરમેશ્વરો જીણ જગ મંડ્યો જો હે નર મૂરખ સમજે નહીં હરિ કરે સો હો એક દંત દયા ચાર ભુજાધારી મુશકની સવારી સોહીએ એ રિધિ સિદ્ધિ દોનારી સદા ભવાની સાય રહો સદા ભવાની સહાય રહો સન્મુખ રહો ને ગણેશ પંચદેવ સૌની રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ માં પાર્વતી જીનણ ચલી પાર્વતી ઝીલણ ચલી નારી નવલે વે પોતાના અંગનો મેલ ઉતારને અંગનો મેલ ઉતારને એ માતાજીએ એના બનાવ્યા ગણેશ સમગ્ર ગુજરાતમાંથી પધારેલ સાનિયા પરિવાર મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ અને તમામ સંતો સાનિયા પરિવારના આમંત્રણને માન આપીને આવેલા બધા સગાઓ સ્નેહીઓ મકવાણા ગોત્ર અને મકવાણા ગોત્ર ન હોય એ સિવાયના પણ જે કોઈ આવ્યા છે બધા એ બધાનું હું સ્વાગત કરું અને
પૂજ્ય બાપુએ એમ આજ્ઞા કરી એમ એક ગણપતિનું એક નાનકડું, કારણ કે આપણી પરંપરા તો એવી છે કે સૌ પ્રથમ તો ગણેશને યાદ કરવો જોઈએ. એટલે બાપુએ કીધું કે સંતોનું સન્માન પછી રાખીએ. તો એક ગણાનામપતિ ગજાનંદ મહારાજ તો અહીંયા સદગુરુ ભગવાનની પણ હાજરી છે. એવો ગણેશ મને યાદ આવે છે કે સતગુરુ વિના વાત કેસી, સત સાહેબ વિના વાત કેસી, આમાંથી મળી જાય કોઈ આપણા દેશી, કોઈ મળે સંત ઉપદેશી. गणपति आया रिद्धि सिद्धि लाया, निर्भय नाम सुनाया, गुरु निर्भय नाम सुनाया, सदगुरु बिना बात कैसे, सत साहेब बिना बात कैसे, કોઈ મળે સંત ઉપદેશી, મળી જાય આપણા દેશી દેશી. रतन सागर में रतन नीपजे, रतन सागर में रतन निपजे, भव सागर में मोती, भव सागर में मोती मोती. रतन सागर में रतन निपजे, भव सागर मां मोती, भव सागर मां. हे सत साहेब बिना बात कैसे, सदगुरु बिना बात कैसे, કોઈ મળે સંત ઉપદેશી, કોઈ મળી જાય આપણા દેશી દેશી.
नवनिधि दे वंश में वृद्धि दे बागबानी वंश में वृद्धि दे बागबानी हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी अभय वरदान दे शंभुरानी दुख सब दूर कर आप बधाना सुख ने भरपूर कर दुख बधाना दूर कर अने मालधारी समाजना सुख ने भरपूर कर दुख भरपूर कर सुख भरपूर कर आश संपूर्ण कर दास जाने हृदय में हेत दे कुटुंब मां प्रीत दे रंग मां जीत दे मां भवानी जगत मां जीत दे मां भवानी टेक मेरे नाम सतगुरु बिना बात कैसे सत साहेब बिना बात कैसे कोई मळे संत उपदेशी कोई मળી જાય આપણા गणेश की बात એટલે મને મીરાનો ગણેશ યાદ આવે મીરા શું કહે છે કિનારે મલા જાય મે કરીએ હે રાણા હે રાણા કિનારે किनारे मला जाय राणा दी डोले केनिरे लाजोय मीरा नो गणेश जो गोविंद नारे नाम नो जय गोपाल गोविंद नारे नाम नो रे राणा हे गणेश बिहारी वाला गोविंद नाम नो चरण अने पछी
પ્રેમની રે પીઠિયું અમે ચોળીએ રાણાજી હવે પ્રેમની રે પીઠિયું અમે ચોળીએ રાણાજી જોને કેના રે મલા જાય એ રાણા જોને કેના રે મલા જા આમાં કોના 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 મલા જા હવે કેની 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 અમે લાજો હરિયે હરિયે રાણા આપ રાજી થાવ એવા તમામ ભજન લોકગીત રાહડા ઉલાળિયાના બધાય ગાવાના છે એકદમ નિરાશ છે પણ મારી એક ઈચ્છા છે ને મારી આપ સૌને વિનંતી છે કે જે લોકો અહીંયા પૈસાની ઘોળ કરે છે અને પોતાનું દાન આપે છે એ તમામ દાતાઓને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો આમ હાથ ઊંચા કરીને એવા જોરદાર એવા આલાને રે લીલા રે રાણા વાહરે વઢાવીએ વાલા આલાને લીલા રે રાણા એ આલાને લીલા રે વાસરે વઢાવીએ હવે પ્રેમની રે ચોરીએ જોને ચડીએ ચરલમાં પ્રેમની રે ચોરીએ અમે ચડીએ રે રાણાજી 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 કેલા રે મલા જાય રાણાજી જોને કેની રે લાજુ રાણા गिरिधर ओ रे मेरा है बाय मेरा मेरा बाय मेरा गावे गिरिधर नाथ ए वालिड़ा ए राणा जी जी
ડોના રે મલા જાય માટે ધૂળી રે ધખાવી પેલી અમે તારા નામ ચરણમાં ધૂળી રે ધખાવી પેલી અમે તારા નામની રે માના નામની ધૂળી રે ધખાવી પેલી અમે તારા નામની ચરલમાં ધૂળી ધખાવી આપણે માડી તારા ગોગાજી તારા માતાજી તારા મજા આવે છે ને અને બરાબર સંભળાય છે ને આ તો કા અમે ને કા તમે ની જે થાય હાલો એક પડકારો કરો જોતા કરો જી પડકારા હાય ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી તર છોડાયો માર્ગ અથડાયો ગમ ના પડે રે ને રે ગમ ના પડે એ ઠાકર ના નામની રે ધૂળી રે ધખાવી દેલી અમે તારા નામની ધૂળી રે ધખાવી માતાજી અમે તારા હે અમે તારા નામની રે સાનિયા પરિવાર કે છે અમે તારા નામની રે એ માતાજીના ધામની રે ધૂળી રે ધખાવી બેલી અમે તારા ઝંખના તને રે જાગી કોની રે વાટું રે જોતા મારીને તમારી ભવની આ ભાવટ ભાંગી તરશું લાગી જીવને
એ અલખના ધામની માતાજીના નામની ગોગાજીના નામની રે ધૂણી રે રખાવી બેલી અમે તારા નામની. પણ જેની મૂછો વાકી અને પાઘડી દે. જેની મૂછો વાકી અને પાઘડી અને જેને ખંભે શિરોહી તલવાર એ જેને આંગણે ઘોડા થનગને એ માલધારી ભાઈઓ આપણો ભલો ઈ કાઠિયાવાડ. મારું વતન અમરેલી અને સાનિયા પરિવારના મોટા ભાગના અમરેલી જિલ્લામાં આવો ઈ કાઠિયાવાડ. એકવાર અમરેલી માટે તાળીઓ પાડો, અમરેલી જિલ્લા માટે. હે બા તો સાર સાર પર સધર યમાર કર અનુસર કાર કરવાર ધર્મેર કરે. હરિહર સુરયવારી આચાર્યતિ માનહાર ભર ભર ઉરયતિ હરા ભરે. નિર્ગાત નર પ્રવાર પ્રવાર ગણ વીર જર વિકાર મુકુટ શિરસી વરન મે ઘણરાવ પટ ફરાર કરર પદ ઘૂંઘાર રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર ગોપાળ રમે રંગ ભર સુંદર મુરલીધર રમે રંગ ભર સુંદર શ્યામ રમે. सब बाला रूप रसाला बताओ तालियों मारो. ब्रिज की सब बाला रूप रसाला करी बेहाला बनवाला. जो गीतन ज्वाला विपत विशाला दिन दयाला नंद लाला हे नंद लाला नंद लाला नंद लाला नंद लाला नंद लाला नंद लाला. આને કહેવાય માલધારીની મોજ. ઘનશ્યામપુરી બાપુ અને અન્ય સંતોનું સન્માન કરવાનું છે એ તો છે જ, પણ એ પેલા માલધારી સમાજ પોતાનો ગુરુદ્વારો છે એનો રૂપિયાથી સન્માન કર્યું. એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ વગાડો.
લાલા લાલા આયે નહીં આલા લાલા વાલા બનવારી 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 કાનડ સુખદારી મિત્ર મુરારી ગયે વિસારી ગિરધારી જી ગયે વિસારી ગિરધારી ગયે વિસારી ગિરધારી જામુ જામુ રાવણ સરીખો રાવણ સરીખો રાધિયો પ્રગટ મેર પરમા હલારી તારા હલારી તારા હલારી તારા અમારા માલધારીના પડકારા તમે ક્યાં જ સાંભળ્યા છે હલારી તારા અસલ માલધારી નો આવવો જોઈએ હલારી તારા હાથ વખાણો પટ્ટી તારા પગડા વખાણો હલારી તારા હાથ વખાણો પટ્ટી તારા પગડા બેઠો છે એને માટે મારે જો કહેવાનું હોય તો રણે ચડે રણ યુદ્ધે ચડે ઓલા ભોગટિયા કોઈ ફાયા નથી હે રણે ચડે રણ યુદ્ધે ચડે બાકી ભોગટિયા કોઈ ફાયા નથી કોઈ ફાયા નથી કોઈ ફાયા નથી રણે ચડે રણ યુદ્ધે ચડે હે માલધારી ભાઈઓ અને દુનિયામાં ભોગટિયા કોઈ ફાયા નથી કારણ કે સિંહણના દૂધડા પીધા તમે કાય ડેરીના દૂધને પીધા નથી ડેરીના દૂધડા ખાવા નથી તો રાવણ સરીખો રાજીયો ઓ પ્રગટ મેર પરમાર હલારી તારા હલારી તારા હલારી તારા હલારી તારા હલાજી તારા એકવાર આખો ડાયરો પડકારો કરો જેમ ભુવાજોને ઓતાર આવે ને એમ મને ઓતાર આવતો હોય છે અને મારા ઓતારનો આધાર તો મારા બાપ તમારા પડકારા ઉપર છે હજી તો અમે ગણે માંડ્યા છે હજી સંતોનું સન્માન થઈ જાય પછી તો તમે જુઓ આજે તો દાંતણ લઈને આવ્યા હોય ને એવી હલાજી તારા ઘનશ્યામપુરી બાપુ બરાબર છે કે હજી થોડું ઘટે બાપુ કે છે ઘટે માલધારી તારા 25-30% ઓલા વાહે જે છે ને એને રોટલા વધારે ખવાઈ ગયા શું છે કે વધારે દૂધ પીવાઈ ગયો છે એ આ માલધારી તમારા અરે ડાયરાની માલધારીની હું દાદને વખાણું પછી તમારી થાપને વખાણું માલધારીની દાદને વખાણું પછી તારી થાપને વખાણું આ સાનિયાની દાદને વખાણું પછી તારા હે પછી રાવણ સરી રાજ નો હો પ્રગટ
હાથને વખાણો અરે મોઢા હાથને બધાને યાદ કરે ને ભોળાનાથને યાદ ન કરીએ એનો હાલે માટે બે હાથ ઊંચા કરો કૈલાસ પર્વત પર માં ભવાની અરે ભગવાન ભોળોનાથ જ્યાં બિરાજ્યો છે એને એકવાર યાદ કર્યા પછી સંતોના સન્માન કરીએ નમઃ પાર્વતી પતયે ગણપતિ ગજાનંદ મહારાજને યાદ કર્યા. ગુરુ ગમો વિના વાત કહેસી કોઈ મળે જો આપણા દેશી. ભલે મલકના માનવી એને દલની વાતું દઈ. કોક મલકનો માણસ મળે ને ત્યારે કાંઈક આ હૃદયની છે ને હૈયાળી છે ને કે આપણી માલધારી ભાષામાં. અને એવું નથી બધાને ભજન વાળું છે એવું નહીં. આ માલધારી કોમ જ એવી જ આપણી. અમે ચારણ આયર રબારી ભરવાડ આ બધાને ભજન વાળું છે. અને આયા નહીં પણ વાંઢ્યા જાય ને એ વાંઢ્યા જાય અહીંયા ગાતા હોય જાડેજા પજેમાં હગું નહીં કોઈ આપણું તો અહીંયા હું ડાટીશ. પણ કિસ્મત में लिखा परदेश तो वतन को क्या याद करना और जहां नहीं कोई अपना वहां क्या फरियाद करना. આમાં તો ઘોડી પૂછે ઘોડિયા કયો ભલેરો દે. ઘોડી પૂછે ઘોડિયા કયો ભલેરો દે. સંપત હોય તો ઘર બેઠા ભલા નકર ભલો પરદે. જો તમારી પાસે સંપત્તિ હોય તો તમારે ઘરે બેઠા ભલા નકર ભલો પરદે. પણ બહાર નીકળી અને પોતાના વતનનું જે નામ રોશન કરે ને જે બાપ દાદાનું કુટુંબનું અહીંયા ગુરુ ગમ વિના વાત કે છે એવા શિવપુરી બાપુના શિષ્ય ઘનશ્યામપુરી બાપુ વિરાજમાન છે. એમનું સન્માન પહેલા જ સંતોનું કારણ કે મેં પહેલા વાત કરી કે સંત એ બધાથી ભગવાનથી પણ મોટો છે. અને સંતો છે ને આપણા ભગવાન તરફ જવાના એ માર્ગ બતાવે. એટલે એમના સન્માનની વિધિ મિત્રોને વિનંતી કરું. પૂજ્ય બધાય સંતોના અહીં સન્માન થયા છે. એમ અહીંયા રુદ્રગીરી બાપુ જાબાળા મચ્છોધામ એમનું પણ સન્માન એમને પણ આવકારીએ છે. સમસ્ત સાનિયા પરિવાર હમણાં વાત કરી કાઠિયાવાડની અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લાનું અમારું ગામ છે ને લાલકા. લાલકા એ અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ છે. અને હમણાં જે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડીને ભગવાન એ તું થાને મારો મહેમાન તને હરક ભૂલાવી દઉં હામલા એ દુઓ લખ્યો. એ મારા દાદા પાલરોબા પાલિયા એનું ગામે લાલકા છે. અમરેલી જિલ્લો પ્રફુલભાઈ દવે અમરેલી જિલ્લામાંથી આવે છે એટલું નહીં પણ સમગ્ર જે રાષ્ટ્રની અંદર ભારતની અંદર છવાઈ ગયા છે એટલું નહીં. પણ વિશેષની વાત આ બધા તો મલકના છે. પણ ઓલા ભૂલિયા ગીતા ને કોંગોન બોંગોન એ ગાતા હોય એમાં પ્રફુલભાઈ ગાતા હોય. લંડન જાય ત્યારે મજા આવે. પણ મજાની વાત એ છે ગાય ગળું દેખાય ડોક કાપે ગરદન પકડે બોચી. ગાય ગળું ઘણા એનો કે મારા ગળામાં દુખે. ભાઈ તારે ડોક છે તારે ગળું નથી. ગાય ગળું દેખાય ડોક પ્રફુલભાઈ ગાતા હોય તો એને આપણે એમ કહેવાનું થાય હરે હરે. જો પડકારો કરે છે ને બધાય હરે હરે પણ મારે જેવો ગાતો હોય તો એમ કાંઈ મરે મરે. હા અમારે તો બાપુ અહીંયા પૂજ્ય બાપુએ
સંતો, કારણ કે પ્રફુલભાઈની વિશેષ વાત ઈ કરું કે એને એમ અત્યારે પણ એમ કે છે કે હું મને માનવ જન્મ મળ્યો પણ માલધારી સમાજમાં જો મળ્યો જ ને જન્મ તો વિશેષ લાગત. એક વાર જોરદાર તાળીઓના ગડગડાટથી એમની જે ઈચ્છા છે, કારણ કે માલધારી સમાજ છે ને બાપા, એ આપણે ભોળો સમાજ છીએ. આપણી ભક્તિ છે ને બાપા, એ હુંડલામાં હોય, અને હુંડલો લઈ અને વિશેષ વાત ઈ જે ગોપાલક સમાજે ગાયોની સેવા કરી છે. એટલે અહીંયા જે સમાજ બેઠો છે માલધારી સમાજ, અને એવા ગુરુ મહારાજ જેને શિવપુરી બાપુના જેના આશીર્વાદ હોય, જાડાવડા બાપુ ઘનશ્યામપુરી બાપુ બિરાજમાન હોય, અને ઈ એમ કહેતા હોય કે પ્રફુલભાઈ દવે હજી ઠેઠ સુધી ઊંચો હાથ નથી થયો, એટલે બધાને વિનંતી કરું એક જે જોરદાર બોલાવો એટલે બધાને તાળીઓનાથી જે સંતો બિરાજમાન છે એને અમે કલાકારો, આયોજકો અને પ્રેક્ષકો બધા તરફથી એક તાળીઓના જોરદાર ગગડાટથી આપણે સંતોના હામૈયા જે કરી છીએ એમ હાથા કરી વાહ 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 વાહ. જો આગળના સન્માનની જજાવરા જગ્યાના મહંત પૂજ્ય ઘનશ્યામપુરી બાપુનું સન્માન કરમણભાઈ વેલાભાઈ ભુવા એમને સાલ અને ફુલારથી એમનું સન્માન કરશે. દરેકને વિનંતી અહીંથી સન્માન થાય ત્યારે એક જય બોલાવજો. બોલીએ જટાવડા દેવા કી. જાંબાળાથી પધારેલ રુદ્રગીરી બાપુનું સન્માન લાલાભાઈ સાનિયા, લાલા ભગત સાનિયાને વિનંતી કરું પુષ્પહારથી પૂજ્ય બાપુનું સન્માન કરે. નવગણભાઈ છેલાભાઈ વાઇસ ચેરમેન ઉત્તમ ડેરી એમનું સન્માન ગણેશભાઈ સાનિયા શાલ ઉડાડી અને કરશે. આપ તાળીઓના ગડગડાટથી અને જે બોલાવી અને એમના સન્માનની વિધિ ચાલતી હોય ત્યારે બાપા ઘડીએ ઘડીએ ભલામણ કરવી ન પડે, કારણ કે ઈશારે સમજે આદમી પડકારે સમજે પશુ, કો જાણે કશું ભાંભોડા દીધે ભીખલા. ભાવિકભાઈ મોહનભાઈ આજરાનું સન્માન વિઠ્ઠલ ભગત સાનિયા ચાલ ઉડાડીને કરશે. બોલીએ બોલવાનાથની. ગુજરાતનો ગહેકતો મોરલો, જેને નાની ઉંમરમાં અમુક સન્માન માટે ઉંમર જોઈ, પણ ગુજરાત સરકારે એ નિર્ણય લીધો કે ભાઈ 60 વર્ષના ગુજરાતના માણસોને આપણે સન્માન કરી છીએ, તો 60 વર્ષ નહીં પણ નાની ઉંમરમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર જો મળ્યો હોય તો એવા ભારતના એક જ માત્ર કલાકાર છે, એ પ્રફુલભાઈ દવે છે. એમનું સન્માન ગોવિંદભાઈ કુબાવાળા વિનંતી કરું ભાઈ શ્રી પ્રફુલભાઈ દવેનું સન્માન કરે. ગોવિંદભાઈ કુબાવાળા.
કરો ભાઈ. બાપા આજ હું વિનંતી એટલા માટે કરું કારણ કે આપણે વિનંતી કરવાની હોય. આપ ભાઈઓ છો છતાંય આજ ગેક તો મોરલો જ્યારે ગાતો હોય ત્યારે આપણને એમ લાગે કે ટેવું કરવાનું મન થાય તો એમનું સન્માન થતું હોય તો મારે ને તમારે તાળી પાડી અને એમનું સન્માન થાય. સારા માલધારી સમાજ બોલીએ મૂળવાનાથ મહારાજાની. ગોકાભાઈ સિરોલિયાનું સન્માન મનુભાઈ સાનિયા સાલ ઉડાડી અને મનુભાઈ સાનિયાને વિનંતી કરું ગોકાભાઈ સિરોલિયાનું સન્માન કરે. હા મંગુભાઈ મનુભાઈ માંગુડિયાનું સન્માન કરશે. માંગુડાનું સન્માન કરશે. વિરમભાઈ સાનિયાને વિનંતી કરું સાલ ઉડાડી પુષ્પાર્થી એમનું સન્માન કરે. મનુભાઈ માંગોડિયા એમાં સન્માન જે જે વ્યક્તિઓના નામ બોલાય બાપા કારણ કે પથારી કરતા હવાર પડે. બોલીએ મૂળવાનાથની. પ્રકાશભાઈ રબારીનું સન્માન કરશે દિનેશભાઈ સાનિયા. તારાભાઈ ભરવાડનું સાલ ઉડાડી અને પુષ્પાર્થી સન્માન કરશે. બચુભાઈ સાનિયા એમને વિનંતી કરું તારાભાઈનું સન્માન કરવા વધારે. પ્રકાશભાઈ રબારી દિનેશભાઈ સાનિયા. તારાભાઈ ભરવાડનું બચુભાઈ સાનિયાને વિનંતી કરું તારાભાઈ ભરવાડનું પુષ્પાર્થી સન્માન કરે. કનુભાઈ ભરવાડનું સ્વાગત કરશે ભૂત ભગત. નાથની નવગણભાઈ ભરવાડ નડિયાદથી પધાર્યા છે એમનું સન્માન કરશે જયેશભાઈ સાનિયા. બોલીએ મૂળવાનાથની. સુરેશભાઈ ભરવાડ એમનું સન્માન કરશે. વિરમ ભગત ને વિનંતી એમનું સન્માન સુરેશભાઈ ભરવાડનું કરે પુષ્પાર્થી.
સુરેશભાઈ ભરવાડનું સન્માન કરશે વિરમ ભગત. સુરેશભાઈ ભરવાડ ચાણકી. હર્ષ ભારતીનું સન્માન કરશે સોંડાભાઈ સાનિયા. હર્ષ ભારતીનું સન્માન કરશે સોંડાભાઈ સાનિયા. ધનાભાઈ મોતીભાઈ એનું સ્વાગત કરશે મનુભાઈ બચ્ચુભાઈ. જય. गुरु गुंगा गुरु बावरा गुरु देवन का देव. गुरु गुंगा गुरु बावरा गुरु देवन का देव. अगर शिष्य साणा है तो कर ले गुरु की सेव. कारण के गुरु पद पंकज पूंजता 14 लोक पुजाय. शिव रंची शारदा गुरु तणा दस गाय. गुरु गादी थी जाजावड़ा थी पूज्य बापू पधार्या छे घनश्यामपुरी बापू. અને આપ જ્યારે અમલદાર સમાજ ગોપાલક સમાજ સાનિયા પરિવાર આવું સુંદર બજારનું આયોજન કરે ત્યારે બાપુના આશીર્વચનો હું તમે એમની વાણીનો લાભ ન મળે તો નકામો કાર્યક્રમ વાસીદા સાંભળેલું જાય. એટલે સંતોના આશીર્વાદ લેવા માટે આપણે જગતા હોય છીએ ત્યારે આ ઘર બેઠા ગંગા છે. પૂજ્ય બાપુ ઘનશ્યામપુરી બાપુને વિનંતી કરું કે આપના મુખ કમળથી આ જ્ઞાતિજનોને આ વિહોતર નાચને આશીર્વાદના બે વચનો આપ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુ અને આપને વિનંતી કરું કે બાપુ બોલે ત્યારે બધા એક જય બોલાવી અને પડકાર આપીને બાપુને આપણે સાંભળવા છે. બોલીએ વાલિયા તો દેવા કી. પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ. મણિભાઈ સરપંચ સરળ ગામના એમનું સન્માન કરશે વિરમભાઈ સાનિયા. એમને વિનંતી કરું. અનેક ગામોથી જુદા જુદા આખા ગુજરાતમાંથી અહીંયા ગુજરાત બહારથી પણ સાનિયા પરિવાર જ્યાં રહેતા હોય ત્યાંથી વધાર્યા છે. આ સન્માન એટલા માટે કરીએ છીએ કે ઘણો કિંમતી ટાઈમ હોય છે પણ છતાંય પૂજ્ય બાપુ અહીં બિરાજમાન છે. એમને આપ જાણો છો આજ ઘણા એવા પ્રોગ્રામ હોય છતાં પણ એમનો ટાઈમ લઈ અને અહીંયા પધાર્યા હોય ત્યારે એમનું પુષ્પ આરતી સન્માન કરવું એ આપણી ફરજ છે. સતીશભાઈ મોમણભાઈ માટિયા પીપળજથી પધાર્યા છે. એમને સન્માન કરશે વસરામભાઈ ભામસરા. પરેશભાઈ ભાવસારનું સ્વાગત કરશે પોપટભાઈ ભામસરા. ભાઈ પરેશભાઈ ભાવસારનું સન્માન કરશે પોપટભાઈ. અહીંયા રૂખડભાઈ બરાબર પધાર્યા છે. એમનું સન્માન કરશે ભરતભાઈ ભગાભાઈને વિનંતી કરું ભાઈ રોકડભાઈનું પુષ્પ આરતી સન્માન કરે.
બોલીએ મૂળવાનાથની. આ પેલા બધું ભરીને મળતા હો, પછી આમ 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 હાથ રાખવા માંડ્યા, પછી આમ હાથ જોડીને મળવા માંડ્યા, પછી આમ મળવા માંડ્યા, હવે આમ મળે છે. કાં ઉપર મળચું એમ સારું હોય તો મળચું, નકર અમારે તો બહુ હાલ્યું છે ભાઈ બાપુ. માંડવાનું રાજકોટમાં આવેલું છે. આચા ભુવાની વાત નથી હો પ્રફુલભાઈ, પણ અમારે તો શું ભુવાને પાસે કંકોત્રી દેવા જ આવી પડે. હવે અમુક હાચા ભુવાની વાત નથી, કોઈ હાચા ભુવા એમાં અવલી ન લેતા. લગડાણા વાળા ધુડાભાઈ નું સન્માન કોણ કરશે? લાખાભાઈ ને વિનંતી કર્યું પુષ્પાર્થી સન્માન કરે. વાહ ભાઈ વાહ. હા અમારે માંડવા બહુ થાય છે રાજકોટમાં, આખી રાત માંડવા હાલે. પણ સાચા ભુવાની વાત નથી, અમારે તો ભુવાને અહીંયા કંકોત્રી દેવા જાય, તો ભુવાને કંકોત્રી દેવા જાય કે ચોથનો માંડવો છે તા માતાજી આવી જાય. વાહ બાપ ભલે આવ્યો બાપા. આમ તો મજાનું હવારે બપોરે આમ જો લાડવાનું જમણ રાખજે, અને રાતે ખાલી ખીચડી રાખજે, બીજે દી નડે નહીં. લીલા નાળિયેર ન રાખીશ, ટીમડા થઈ જાય ને. અમારે અહીંયા ભુવો એક ધૂણતો હતો, તે બીજે કીધું કેટલા દાણા આપું, ભુવાને કીધું ભુવાએ કેટલા દાણા આપું, તો ઓલો કે આખા વરાના દઈ દે ને. હા વાસણ વધાવવામાં પણ માતાજીની દયા હોય ને તો અહોનિશ માતાજી આવે. પણ સાચી આરદા હોય તો, કારણ કે નાભી કમળથી નીકળે અને ધણી નો સુણે ધા. નાભી કમળથી નીકળે અને ધણી નો સુણે ધા. કાં તો તારી કાંઈક ભક્તિમાં ઉણપ છે અને કાં વાયો કળિયુગ વા. કાંઈક કળિયુગ જો આવી ગયો હોય બાપા, આવા સંતો જ્યારે બિરાજમાન હોય ત્યારે એની વાણીનો લાભ આપણે લેવો જોઈએ. કારણ કે સંતો છે ને, મેં પહેલા કીધું સ અંત, જેનો અંત સારો હોય. સંત હોય ને એને પંગત હોય, કોઈટલી અંગત ન હોય. સંત હોય એને પંગત હોય, કોઈ દી અંગત ન હોય. સંત હોય ને એને તંત ન હોય. સંત હોય કનુ કાય ગુલાબ ધ્યાન કો, સાચો કોણ સંત જ્ઞાની ધ્યાની ધૈર્યવંત. પછી અળાવી દે બહુ અંત, પોતાનો અંત અને શિષ્યનો અંત લાવે એવા સંતોની ભૂમિ છે. અને આ ચલ ગામ તો બાપા મોળવાનાથ બાપાનું ગામ કહેવાય. અને એ ગામના જો દેવ થયા પછી એની સમાધિ જો થઈ ગયા પછી હાથ જગ્યાએ જો દર્શન આપતા હોય તો એ સંતોની ભૂમિ છો. ત્યારે જડાવડા ગામથી પધારેલ ફરી વખત 800 વર્ષ થયા બાપા આ વાતને, આજકાલની વાત નથી. સાનિયા પરિવાર અમારો લાલકાનો નેહડો આખો આવ્યો છે. બોલો ટેટ ક્યાં લાલકા આવ્યું. પણ બાપા કાઠિયાવાડમાં આ કાઠિયાવાડ તમે બનાવીને બેઠા છો ત્યારે વિનંતી કરું આપના એક જોરદાર એક પડકારાથી બાપુને વિનંતી કરવી છે, હવે કોઈ પણ સન્માન હવે બંધ રાખજો. નકર અમારે એક જણે સન્માન હતું ને તો મને કે કનુભાઈનું સન્માન ફલાણા ભાઈ કરશે. એક જણો આવ્યો સાલ લઈને ઉભો રહ્યો, મેં કીધું કરી નાખ. મને કે હુઈ જાઓ, સાલ ઉડાડીને કીધું. એટલે પૂજ્ય બાપુને એક જોરદાર પડકારો હાથ ઊંચા કરી અને બધાને મૂળવાનાથની જય બોલાવીને બાપુને આપણે વિનંતી કરવી છે. બોલીએ મૂળવાનાથની. પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાડીનાથ મહાદેવ કી, જાજાવડા દેવ કી, દ્વારકાધીશ કી, સિકોતર માત કી જય, મૂળવાનાથ કી જય,
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સમસ્ત હાનિયા પરિવાર આયોજિત માતાજીના નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે આપણને સૌને આશીર્વાદ આપવા પધારેલા સર્વે સાધુ સંતો ભક્તો, સર્વ આમંત્રિત મહેમાનો, આજે સંતવાણી છે એના કલાકાર તો નહીં કહું પણ એના સાધક પ્રફુલ્લભાઈ દવે. અને એક વચ્ચે વાત કરી લઉં, આપણા હિન્દુ ધર્મમાં એવું કહેવાય કે સમસ્ત હિન્દુ ધર્મનું મૂળ એ શાસ્ત્ર, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, પણ એ બધાથી ઉપર વેદ. અને પ્રફુલ્લભાઈ દવેને ઉલટું કરતો વેદ થઈ જાય એવા પ્રફુલ્લભાઈ વેદ દવે નહીં એ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આમ તો થોડી એમના વિશે વાત કરું. આમ આપણે દેશી ભાષામાં કેવું હોય ને, મારી દેશી ભાષામાં ઘણા બધા કહે ને કે ભાઈ મારો આ કલાકાર પ્રિય છે, ફેવરિટ છે, એવું કહેતા હોય. તો 1973થી અત્યાર સુધીની વાત કરું છું. એમને પહેલાં મેં સાંભળ્યા ત્યારથી મારા નહીં પણ મારો પ્રિય કલાકાર પ્રફુલ્લ દવે. એની હાજરીમાં એના વખાણ કે પ્રશંસા ન કરાય, કોઈ દિવસ ન કરાય. છતાં એવું વ્યક્તિત્વ હોય કે આપણે એના વખાણ કરવા જ પડે. ખૂબ સારી વાત છે, આનંદની વાત છે. મને કીધું કે આશીર્વાદ આપો, પણ દ્વારકાધીશના, માતાજીના અને મૂળવાનાથના આશીર્વાદ સમસ્ત સાનિયા પરિવાર ઉપર છે જ. અને એ આશીર્વાદ થકી જ આ કાર્ય અહીં આરંભ થઈ ગયો છે અને આવતીકાલે પૂર્ણાહુતિ થશે. પણ સમસ્ત ભરવાડ સમાજના આપણા બ્રહ્મલીન ગુરુ શિવપુરી બાપુ, અને એ શિવપુરી બાપુ પછી મને જે જવાબદારી સોંપવામાં આવી એ પછી અનેક કાર્યક્રમોમાં જવાનું થાય, પણ હું હંમેશા એક જ વાત કરતો હોઉં છું કે ગુરુ એટલે શું? શબ્દ એક, ગુરુ, અક્ષર બે. મારા મત પ્રમાણે ગુ એટલે અંધારું ને રૂ એટલે અજવાળું. જે અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય એનું નામ ગુરુ. ગુરુની, ધર્મની આવી વ્યાખ્યાઓ આપણા ધર્મના ધર્માચાર્યો, પંડિતો અલગ અલગ કરતા હોય, પણ મારા મત પ્રમાણે જે સમાજનો ધર્મગુરુ હોય એ સમાજને સાચો રસ્તો બતાવે, સાચી દિશા બતાવે, એનું નામ ધર્મગુરુ. આજે આપણે યજ્ઞો કરીએ, મંદિરો કરીએ, ધજાઓ ચડાવીએ, એ ખૂબ સારી વાત છે, કરવું જોઈએ, આ શ્રદ્ધાનો વિષય છે. પણ સાથે સાથે આ જમાનાને અનુરૂપ જમાનો જે માગે છે એવા યજ્ઞો પણ કરવા જરૂરી છે, એવા મંદિરો પણ બનાવવા જરૂરી છે. શિવપુરી બાપુ કહેતા કે તમે વિદ્યાના મંદિર બનાવો. દેવી દેવતાના મંદિરો ઘણા છે, પણ જ્યાંથી વિદ્યા પ્રાપ્ત થાય એવા વિદ્યા મંદિરો બનાવો. ઘણા એવું કહેતા કે ભાઈ આની શું જરૂર છે? જ્યાં સમાજનો કંઈક કાર્યક્રમ હોય એ દરેક જગ્યાએ એક જ વાત હોય કે શિક્ષણ અપનાવો. ઘણા એવું કહેતા કે ભાઈ ભણીને શું કરવું છે? ભણવાની શું જરૂર છે? ભણ્યા પછી નોકરી નથી મળતી. સાચી વાત છે, અત્યારે બેકારી ફુગાવો એટલો છે કે નોકરી નથી મળતી, પણ નોકરી માટે ભણવું એ જરૂરી નથી.
એક જૂની કહેવત છે, અભણ અને આંધળો બે બરાબર. ભણ્યા પછી નોકરી કરવી એ જરૂરી પણ નથી, પણ આજના સમયમાં આપણે ખેતી કરતા હોઈએ, પશુપાલન કરતા હોઈએ, અથવા તો મજૂરી કરતા હોઈએ, એ મજૂરી કરવામાં પણ ભણતરની જરૂર પડે છે. ઘણી બધી લાંબી વાત છે, પણ ટૂંકમાં કહું તો જેમ માણસે જીવવું હોય તો ખાવું પડે, એમ આ સમયમાં જીવવું હોય તો ભણવું પડે. અભણ માણસ જીવી નહીં શકે. ઘણા વર્ષો પહેલા આમાં બધા વડીલો બેઠા ને ખબર હશે, મને પણ ખબર છે. મારા વતનમાં મેં જોયેલું છે, રાજકોટ જિલ્લામાં, કે એક આભણ શેઠ હતી. આજે નથી, બિલકુલ નથી, ક્યાંય નથી, દુનિયામાં નથી. હતો સમય 60, 70, 80 વર્ષ પહેલા, આઝાદી પહેલા, 1947 પહેલા. એ આભણ શેઠ બિલકુલ નાબૂદ થઈ ગઈ. અને ખરેખર એ સમાજની પ્રશંસા કરવી જોઈએ કે એને ખૂબ પ્રગતિ કરી. ઘણા એવા સમાજ છે કે એને એટલી બધી ક્રાંતિ કરી ને કે સમાજનું નામ બદલી નાખ્યું. હરિજન સમાજ હતો, એમાંથી દલિત સમાજ થઈ ગયો. ભંગી સમાજ એને વાલ્મીકી નામ ધારણ કરી લીધું. વાઘરી સમાજ દેવી પૂજક થઈ ગયો. જંગલમાં રહેવાવાળા આદિવાસી સમાજ એને વનવાસી નામ અપનાવ્યું. અરે બ્રાહ્મણ સમાજની વાત કરું, પેલા આપણે બ્રાહ્મણ કહેતા, પછી બ્રાહ્મણ કહેતા, આજે પરશુરામ પરિવાર થઈ ગયો. આપણે ભરવાડના ભરવાડ. હું નામ બદલવાની કોઈ વાત નથી, પણ ઓલી જે આભડછેટ વાળી વાત છે ને, એ ફરી આવે છે ટૂંક સમયમાં. આજે તો આપણો સમાજ બેઠો છે, પણ કોઈ ધાર્મિક સેવાનો કાર્યક્રમ હોય, સામાજિક કોઈ રાજકીય કાર્યક્રમ હોય, આપણી બાજુમાં કોઈ અજાણ્યો માણસ બેઠો હોય, અથવા આપણે રેલવે બસમાં મુસાફરી કરતા હોઈએ, બાજુમાં અજાણ્યો માણસ બેઠો હોય, આપણે એને ઓળખતા નથી, તો એનો પરિચય લેવા માટે પૂછીએ કે ભાઈ તમે કયા ગામના છો, જ્ઞાતિએ કેવા છો, એવું આપણે પૂછીએ સામાન્ય. એટલે એક ભાઈ હું ચરણનો છું, સાણંદનો છું, બ્રાહ્મણ છું, હરિજન છું, ભરવાડ છું, પટેલ છું, જે હોય તે. પણ હવે પછી નજીકના સમયમાં આપણને કોઈ જ્ઞાતિ નહીં પૂછે. એટલું પૂછશે કે ભણેલા છો કે અભણ, અને ભણેલા ભેગું બેહાય ને અભણથી અભડાવાય. અભણની આભડ છેટ આવવાની જ છે. ત્યારે બ્રાહ્મણ હોય, ભરવાડ હોય, પટેલ હોય કે જે હોય તે. એટલે આપણું તો જેમ તેમ કરીને ગાડું ગબડી ગયું, પણ આવનારી જે પેઢી છે એ બીજા સમાજ સાથે બેસી શકે, એની સાથે ભળી શકે, એના માટે પણ બાળકોને ભણાવવા પડશે. મંદિરમાં ભગવાન બેઠો હોય, એના દર્શન કરીએ, એના આશીર્વાદ મળે. પણ હું એવું કહું છું કે જે જીવતા જાગતા ભગવાન છે, બાળકો, એના આશીર્વાદ લઈશું તો જ આપણે સુખી થવાના. આપણે દીકરા દીકરીને નહીં ભણાવીએ, આજથી 15, 20 વર્ષ પછી લોકો એનાથી અભડાશે, ત્યારે એ આપણને શ્રાપ બોલવાના છે કે અમારા મા બાપનું ખરાબ થજો, જ્યાં હોય ત્યાં અમને ભણાવ્યા નહીં. એટલે કમસે કમ આપણે શ્રાપમાંથી મુક્ત થવા માટે પણ બાળકોને ભણાવવા પડશે. દીકરા અને દીકરી બંનેને ભણાવીએ. જો દીકરી ભણેલી હોય, ઉંમરલાયક થાય, એના લગ્ન થાય, એને સંતાન થાય, એ પોતે ભણેલી હશે તેના સંતાનને અભણ નહીં રાખે. ભણતરની કિંમત કોને સમજાય? જે ભણેલું હોય એને. એટલે દીકરીઓને ભણાવીએ. આજ તો સરકારના નિયમો, કાનૂન, કાયદા ઘણું બધું બદલાતું હોય છે. આપણા સમાજમાં હજી ઘણું બધું દૂર કરવાની જરૂર છે. અંધશ્રદ્ધા, કુરિવાજ, ખોટા વહેમ. પ્રફુલભાઈ, શ્રદ્ધા માટે હું એના 3 પ્રકાર કરું છું: શ્રદ્ધા,
અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા. માણસ બિલકુલ શ્રદ્ધાવાન હોય ખૂબ સારી વાત છે, હોવી જ જોઈએ. માણસ બિલકુલ નાસ્તિક હોય, જેને અશ્રદ્ધા, બિલકુલ શ્રદ્ધા નથી, એ સારી બાબત નથી, પણ હું એને સારું ગણું છું. પણ જે અંધશ્રદ્ધા છે ને એ બહુ ખરાબ વસ્તુ છે. તમે વિચાર કરો, એનું નામ જ અંધશ્રદ્ધા. એ પોતે અંધ છે, તમારું કલ્યાણ શું કરે? સમાજમાંથી અંધશ્રદ્ધા નાબૂદ થાય. કુરિવાજ, એવું કહેવાય કે દુનિયામાં ક્યાંય કુરિવાજ ન હોય. આજથી 500, 700, 1000 વર્ષ પહેલા એ સમયમાં સમાજ એક રિવાજ બનાવ્યો. એ વખતે અનુકૂળ હતું, આજે નથી. બીજા બધા સમાજે છોડી દીધું, આપણે છોડતા નથી, એટલે રિવાજમાંથી કુરિવાજ થઈ ગયો. વેમ, એવું કહેવાય કે વેમનું ઓહળ ન હોય, વેમની કોઈ દવા ન હોય. હમણાં કલાકાર ભાઈએ વાત કરી, એટલે ભુવાની વાત કરી. આમ તો જાહેરમાં ન કરાય, ઘણા ભુવાને ખોટું લાગી જાય. પણ અહીં તમારી બાજુમાં વિરમગામમાં આપણે ગોપાલક છાત્રાલય હતું અને છે, અને એમાં પરમાનંદ પુરી, જેનું નામ પૂંજાભાઈ કવિ, એ આપણા બારોટ ભરવાડ સમાજના હતા. અને 1970માં એમણે એક પુસ્તક લખ્યું હતું, ઝરણું, એવો કાવ્ય સંગ્રહ હતો. ખૂબ ઘણી કવિતાઓ હતી, પણ એમાંથી એક જ કવિતા ને એક બે કડી મને યાદ છે. આ ભુવા વિશેનું યાદ આવ્યું એટલે કહું છું. ભુવા હોવા જરૂરી છે, અને હું એવું માનું કે ભુવા છે ને માનસિક રોગના ડૉક્ટર છે, હોવા જ જોઈએ, પણ સાચા હોય તો, મારા જેવા ખોટા નહીં. એમાં એક કડી હતી કે યાદ કરું, જેના પૂર્વજન્મના પાપ જાગે, જેના પૂર્વજન્મના પાપ જાગે, એના ઘરમાં ડાકલું વાગે. જેના પૂર્વજન્મના પાપ જાગે, એના ઘરમાં ડાકલું વાગે, અને પછી ભૂવો અને પાવળીઓ ભેગા થઈ લાગ જોઈને લાકડું ભાંગે. આવી એક કવિતા હતી. મારું લખેલું નથી, પૂંજાભાઈ કવિનું લખેલું છે. એટલે આ બધું સમાજમાંથી નાબૂદ થાય, દૂર થાય, એના માટે શિક્ષણ જરૂરી છે. જ્યારે જ્યારે આ સમાજને તક મળે ને, એવું કહેવાય કે તક વારંવાર મળતી નથી. એક જૂની કહેવત છે, ગત સંપત સાંપડે ગયા વળે છે વાણ, ગત અવસર આવે ને ગયા ન આવે પ્રાણ. જ્યારે જ્યારે તક મળે એ તક ખોઈ નાખો, પછી ફરીને તક મળે નહીં. ભૂતકાળમાં આપણને ઘણી બધી તકો મળી, આપણા સમાજે વેડફી નાખી. 1952માં ગુજરાત સરકારે કાયદો કરેલો, જે માલધારી ખેડૂત ન હોય એને ખેડૂત બનાવવો. સૌરાષ્ટ્ર સરકારે, મુંબઈ રાજ્ય અને સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે ધેબરભાઈ મહેતાના મુખ્ય પ્રધાન હતા. ત્યારે આપણા બાપદાદા એવું કહેતા કે હરામનું લેવાય નહીં, ગૌચર ખેડાય નહીં, ખરાબો ખેડાય નહીં. ખરાબો ખેડીએ તો આપણું નખો જ નીકળી જાય. જેને ખેડો એ સુખી થઈ ગયા, આપણે ન ખેડ્યો એટલે આપણું નખો જ નીકળી ગયું. 1957માં ગુજરાત સરકારે, સૌરાષ્ટ્ર સરકારે ફરી કાયદો બનાવ્યો સામૂહિક ગોપાલક ખેતીનો. દરેક ગામમાં 100 એકર જમીન આપીને સામૂહિક ખેતી કરવી. ત્યારે અમુક વિસ્તારમાં એનો લાભ લીધો, અમુકે ન લીધો. એ પછી એક સંત થઈ ગયા વિનોબા ભાવે, મહારાષ્ટ્રના, અને ભૂદાન પ્રવૃત્તિ ચલાવતા, ગામડે ગામડે ભૂદાન કરતા. ત્યારે આપણા બાપદાદાઓની ભૂદાનમાં જમીન આપતા. ત્યારે આપણા બાપદાદાઓ એવું કહેતા મફતનું ન લેવાય, ભૂદાનનું ન લેવાય. એ ખોયું આપણે. હવે આજે એક તક બચી છે આપણી પાસે, અને એ તક છે શિક્ષણની. સમય સંજોગ જે માગે એ સમાજને આપવું પડે. એટલે આવા યજ્ઞો કરીએ, મંદિરો બનાવીએ, ખૂબ સારી વાત છે, કરજો. પણ સાથે સાથે શિક્ષણને પણ અપનાવજો. દીકરા દીકરીઓને ભણાવીએ. દીકરીને ભણાવશો, એને પ્રોત્સાહન આપશો તો ભાવિ પેઢી સુખી થશે, એના આશીર્વાદ મળે. હમણાં
ગયા ચૈત્ર મહિનાની ચૈત્ર સુદ દસમના દિવસે સુઈગામ મુકામે સમસ્ત ગુજરાતના ઝાંપડા પરિવારે આ સમાજમાં એક નવો ચીલો બનાવ્યો કે ઝાંપડા પરિવારની જે દીકરી ધોરણ 10માં અને ધોરણ 12માં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવે અને 3, 2 ને 1 એટલે 6+6 12 તોલા સોનું દર વર્ષે દીકરીઓને દાનમાં આપવું. આ વર્ષે આપ્યું અને એ પરંપરા દર વર્ષે આપવાની છે. આવું કંઈક સમાજ વિચારે, એ દિશામાં આગળ વધે, દીકરીઓને શિક્ષણ મળે, એને પ્રોત્સાહન મળે. ઝાંપડા પરિવારે કર્યું, દરેક પરિવાર આવું વિચારે. પહેલાં એવું કહેવાતું કે આપણે જાત્રા કરવા જઈએ ગોકુળ, મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, ત્યારે ત્યાં કંઈક નિયમ મૂકીને આવે. કોઈ કે હું ચા નહીં પીવું, કોઈ કે બીડી નહીં પીવું, કંઈ ને કંઈ વ્યસન મૂકીને આવે. આજે આ ચરણના આંગણે આ ત્રિવેણી સંગમય ભેગો થયો છે, ત્યારે અહીં જે ભરવાડ સમાજના વડીલો, ભાઈઓ, બહેનો બેઠા છે, ખરેખર જે સ્થળે હું ઊભો છું તમારે બધાએ મને હાથ જોડવા પડે, પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરા દીકરીને જરૂર ભણાવજો. ઘણું બધું છોડવા જેવું છે, ઘણું બધું જોડવા જેવું છે. અને કંઈ ના થાય ને તો પ્રતિજ્ઞા ટેક લેવાની વાત નથી, પણ અહીં જે બેઠા છે ને એવો મનમાં સંકલ્પ કરજો કે અમે અભણ હોય કે ભણેલા પણ દીકરા દીકરીને અભણ નહીં રાખી. આવો એક સંકલ્પ લઈને જાજો, તો જ પરમાત્મા મય બિરાજમાન માતાજી મૂળવાનાથ તમારા પર ખૂબ કૃપાદ્રષ્ટિ વરસાવે. આ સાનિયા પરિવારની વાત કરું તો જે મૂળવાનાથ, મૂળા બાપા, આપણા ભરવાડ સમાજમાં અનેક સાધુ સંતો, મહાન ભક્તો થઈ ગયા. જાજાવાડા દેવ જેને પોતાના મસ્તકનું બલિદાન આપ્યું, રાણીમાં, રૂડીમાં, એ જ પરંપરામાં આજથી 750-800 વર્ષ પહેલાં આ મૂળા બાપા આ ભૂમિમાં પ્રગટ થયા. અને એ મૂળા બાપાનો પરિવાર એ સમસ્ત સાનિયા પરિવાર, અને એ પરિવાર એક ગૌરવ લઈ શકે કે એ પરિવારમાં આવો એક સંત પાક્યો જેને હાથ જગ્યાએ પરચા આપ્યા. અને તમને બધાને ખબર છે મૂળા બાપા જ્યારે દ્વારકા સંઘ લઈને નીકળ્યા ત્યારે રાજકોટની બાજુમાં ગઢકા રોકાણા, ગઢકા. અને ત્યારે કોઈ મારા જેવું હશે એને કીધું કે આ મોટો ભગત હોય તો એને દ્વારકા જવાની શું જરૂર છે, દ્વારકાવાળો અહીં ન આવે. અને એ વખતે એવું કહેવાય છે 750 વર્ષ પહેલાં ભગવાન દ્વારકાધીશ રાજકોટથી ગઢકા પધારી અને ત્યાં પથ્થરમાં આદે એના ઘોડાના ડાબાની નિશાનીઓ છે, તમે બધાએ જોઈ છે, મેં જોઈ છે. અને ત્યાં જમણા હાથ ઉપર છાપ આપેલી મૂળા બાપાને. એ મૂળા બાપાનો પરિવાર આ હાનિયા પરિવાર, એ પરિવાર ખૂબ સુખી રહે, સુખ શાંતિ સમૃદ્ધિ મળે. પણ આ પ્રસંગ પૂરો થાય પછી કહેવાય ને, છતાં કહું છું કે જે કાંઈ બચત થાય ને એમાં થોડું ઘણું શિક્ષણમાં વાપરજો. દીકરીઓને શિક્ષણ મળે એવો કંઈક પ્રયત્ન કરજો, તો જ ભગવાન સુખી રહે. છેલ્લે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ, જાજાવાડા દેવ, ભગવાન દ્વારકાધીશ, અહીં બિરાજમાન વાણવતી સિકોતર માતાજી, મૂળવાનાથ, સમસ્ત સાનિયા પરિવારને, સમસ્ત ભરવાડ સમાજને ખૂબ સુખી રાખે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. અને એ પરિવાર હંમેશા આવા શુભ કાર્યો કરતા રહે એવા આપણા ઈષ્ટદેવના, બ્રહ્મલીન શિવપુરી બાપુના તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. કૃષ્ણ કનૈયા લાલ કી. આધાર વિનાની વેલડી, ચંદ્ર વિનાની રાત, ભણતર વિનાની જિંદગી થઈ જાય છે બરબાદ. બહુ સારી વાત કરી બાપુએ. અમારા રાજકોટમાં એક જણે બોર્ડ મારેલું 5 રૂપિયામાં વાંચતા શીખો. તે એક જણો ગયો, સસમાં ચડાવ્યા કે વાંચો, વસાય છે તો કે ના ના. બીજા સસમાં ચડાવ્યા કે વાંચો, વસાય છે તો કે ના.
ત્રીજા ચશ્મા ચડાવ્યા. ઈ કે વંચાય છે? તો કે ના. ઈ ઓલ્યો કે ભણેલા છો? તો કે ના. હા, બાપુએ જે ગટકાની વાત કરી ને, હું દર્શન કરી આવ્યો. અઠે દ્વારકા આજ કહેવત છે. અહીંયા રાજકોટની બાજુમાં જ છે અઠે દ્વારકા. કારણ કે અહીંયા કાલિયો ઠાકર જો રૂબરૂ ભગત આધીન ભગવાન, મેં પહેલા કીધું. પણ ઘણી વખત સમજ્યા ફેર થાય. હમણાં બાપુ ઉતેલા એક જણો આવીને કે બાપુ કુતરા બંડી લઈ ગયા. બાપુ કે કુતરા બંડી લઈ ગયા. તો કુતરા તો લાવ્યા હતા. કુતરા તો લાવ્યા હતા. હમણાં આપણા ગુજરાતમાં ઘણા એવા કાર્યક્રમો થાય છે. જે હમણાં પરિવારની વાત કરી, સોનાની વાત કરી, ખરેખર આ કરવાની જરૂર છે. કારણ કે શિવપુરી બાપુ, ઘનશ્યામપુરી બાપુ, કૃષ્ણપુરી બાપુ, આ બધાને હું જાણું છું. એમના વિચારો છે ને એ રચનાત્મક છે અને સંતોને એ સ્વભાવ છે. અને ત્યારે ગણપતિ મહારાજને યાદ કર્યા, મીરાબાઈને યાદ કર્યા. પાછા હું વિનંતી, આપણા તાલીઓના ગડગડાટથી ઠેઠ છેલ્લે સુધી પડકારો. જેમ સીમમાં આમ તો ભાઈ રૂડાવ, આવી જે પડકારો હોય ને એવો પડકારો બાપા તાળીના ગડગડાટથી વિનંતી કરું. શ્રી પ્રફુલભાઈ દવે. क्या होता है? ચકાચક જય બોલો બાપુ. આપું માઈક. गिरनारी महाराज की जय. वंदे देवपति सुरगुरु वंदे जगत कारुणम वंदे पुण्यभूषणम मरगधरम वंदे पशुनापति वंदे सूर्य संग बंद नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्त जनम शिवम सुवरधरम वंदे शिवम शंकरम आत्मा तो गिरिजामति सहचर प्राण शरीरम ग्रह पूंजात विषयोग भोग रचना निंद्रा समाधि स्थिति. संत मुरवानाथ बापू बापू क्यों तो हाले અને ધર્મ ગુરુ કયો તો ચાલે. ગુરુ ગુરુ છે એ રૂ જેવો પ્રકાશ. ગુ એટલે અંધકાર, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એક ગુરુ છે. ગુરુ ગુરુ જેવા બનાવે એ ગુરુ છે. સંતોએ કુંભારની ઉપમા આપી છે. ગુરુ કુંભાર છે. જે માટલું સરસ મજાનું ઘડે છે એમ શિષ્યને સરસ મજાનું ઘડતર કરી અને ગુરુ ગુરુ જેવા બનાવે છે. એટલે કીધું કે હાડ બડા હરિ ભજન કર દિવ્ય બડા કુછ દે અકલ બડી ઉપકાર કર. હાડ બડા એટલે આપણું શરીર. આમાં શક્તિ હશે, થોડું ભગવાને સંપત્તિ આપી હશે તો આપણે ઉડાડી શકશું, નકર નહીં ઉડાડી શકીએ. અકલ બડી ઉપકાર કર એટલે બુદ્ધિ. જો ભગવાને બુદ્ધિ આપી હોય તો સત્ધર્મ ઉપર લઈ જવા એક ગુરુની ધારા છે. હડ બડા હરિ ભજન કર દિવ્ય બડા કુછ દે અકલ બડી ઉપકાર કર. દિવ્ય એટલે લક્ષ્મી. લક્ષ્મી પરમાત્માએ આપી હોય. બાપુ ઘનશ્યામપુરી બાપુ ઘણું બોલી ગયા આપણે માટે. આપણા ભરવાડ સમાજમાં એજ્યુકેશન ઘટે છે, ભણતર નથી. પણ નાના માણસો છે એને ભણાવવું છે પણ ભણાવી શકતા નથી બાળકોને. એટલે ભગવાને સંપત્તિ આપી હોય તો હાઈસ્કૂલ બંધાવે,
નાના માણસો ભણી શકે, ઓછો સારસની અંદર ભણી શકે બાળકો, એટલે ખાસ જરૂર છે. कबीर साहबे कीधु के कबीर के कमाल को दो बाता सीख ले कर साहेब की बंदगी हो भूखे को अंधे. भूखे को अंधे જેટલા કેટલા મહાત્માઓ યજ્ઞ કર્યો, મહાયજ્ઞ કર્યો આપણે, માં શક્તિ આ એની કૃપા અને મુરવાનાથ બાપાની આ તપોભૂમિ છે, એની સત્ર છાયામાં આપણે આનંદ કરી રહ્યા છીએ. આવી શુભ આશીર્વાદ પઠાવું છું. જય ભારત, જય હિન્દ. કે પછી જવાનો હે હે કાયા કંસન નો ડુંગરો એ ડુંગરો રે માથે વનરાયું છે ઘણી કે જવાનો હે હે મુંજા હો માં તમે માનવ્યો એ મુંજા હો માં માલધાર્યો માલધાર્યો રે માથે ઠાકર જેવડો ધણી કે પછી જુવાનો એ ઠાકર જેવડો ધણી એ ધ્યાન અરે ધ્યાન ધરે નરેન્દ્રભાઈ આપણા સિદ્ધને મરે પણ મુંજા હોમાં માનવ્યો એ માનવ્યો માથે ભગવત જેવડો ધણી જેટલા મારા રાઉન્ડ આવશે એમાંના મારે મને ખબર છે આમાં ભજનના પ્યાસી છે, આમાં રાહડાના પ્યાસી છે, ગુજરાતી ફિલ્મના ગીતો સાંભળવાના પ્યાસી છે અને અમુક અમુક બધું સાંભળવા એવા રહના ઘોયા બેઠા છે આમાં. તો એમાંનો આવો 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 ક્યાં હતા એટલા વરસ? હવે ઓલા આ ઘોળ કરે એ તો મને બહુ ગમે છે, પણ ઘોળ કરીને જે તરત વીણવા આવે છે ને એને વિનંતી કે ના ઝપટ ઝપટ નહીં કરવાની, પછી ઝપટ કરવાની. ઝપટ તો કરવી જ પડશે ને કે આપણે તો લઈ જવાના નથી
અને લઈ જશો તો તમારા ઢીંઢા ભાંગી પણ નાખવામાં આવે. તમારા માટે થોડી ગોળ કરીએ છીએ. પણ એ રાઉન્ડ પતી જાય ને પછી એક આમ હબાકે લઈ જાય ને, કારણ કે ઓલા એ ખરાબ બોલ્યા છે વિડીયોમાં. શું કહે વિડીયોવાળા ભાઈ, મારી વાત સાચી છે ને? હે ને? એ તમે અને ઘોળ કરવાવાળાને એક બીજી તમને કહું કે ઘોળ કરો તમ તાર છૂટ. મારામાં તો નાચવાની છૂટ હોય, રમવાની છૂટ, ધૂણવાની છૂટ, હું બધી છૂટ આપવામાં માનવ. આમ વાહે આવે ને તમે ઘોળ કરો ને તો તમારા મોઢા દેખાય ને તો ઢીંઢા દેખાય વિડીયોમાં. એ મેં જોયું. પછી મેં કીધું આ વખતે તો મારે સાનિયાઓને કહી દેવું છે કે ઢીંઢા દેખાય એમ ગોળ કરોમાં. હાલો એકવાર તાળીઓ પાડો એટલે હવે તમને જે સાંભળવું. એ હાર ભરમલ કે ભાટિયા રાણા નાગને આણે મારામાંથી બ્રાહ્મણમાં ભરવાડ પ્રગટ થઈ રહ્યો ધીરે ધીરે. નાગ સે મારે હે નાનો દેરીડો, એ દેરીડો નાનકડો દેરીડો અને હગી નણંદ બાનો વીર ભરમલ જા, હાર ભરમલ જા. એ ભાટિયા રાણા નાગને રાણે. હાલો ઘોળ કરનારને તમારે તાળીઓથી બતાવવા પડશે. એમાં ચાલશે ને. આમ જરા પડકારા કરો, દેકારા કરો, મજા કરો. ભલા તમે ક્યાં કોઈની કાણે આવ્યા ને બેઠા હોય બેઠા. હા કરો જી, પડકારા કરો, પડકારા કરો.
કઢેલા દૂધ એ ભગરો ભેહુના દૂધ ભરમલ જા ભરમલ